નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, વિજિલન્સના દરોડા પડે છે, પરંતુ ત્યારબાદ પણ આ રેતી ખનન માફિયાઓ હજુ સુધરવાનું નામ લેતા નથી। તેઓ જ આ વિડીયોમાં જોઈ શકો છો કે આ ઊંડા ખાડા પાડીને કરનેટમાં વારંવાર રેતી ખનન થાય છે અને વારંવાર ગાડીઓ ખાન ખનીજ વિભાગ દ્વારા પકડવામાં આવે છે। વચ્ચે જ ફરતી કોઈ ના ચિરાગ પટેલના જેસીબી પણ પકડવામાં આવ્યા હતા। સુરેશ વસાવા હોય, હર્ષદ સરાભાઈ હોય, આ તમામ લોકો આજે ત્યાં કરનેટ ગામમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ઝડપાયા છે। ગામના રતનપુર ગામના જાગૃત સરપંચ મોતીભાઈ દ્વારા અને તેમની ટીમ દ્વારા, એટલે કે એ ગામના લોકો એટલા માટે આ ગેરકાયદેસર રેતી ખનન રોકી રહ્યા છે કારણ કે સંખેડા અને ડભોઈનો જોડતો ત્યાં મોટો એક બ્રિજ છે, કરનેટ ગામથી પસાર થાય છે। આ બ્રિજના પાયા સુધી ખોદાણ થઈ ગયું છે, પાયાના પિલ્લરો દેખાઈ રહ્યા છે। આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થાય, કેટલાક ગામડાઓ જે કહેવાય કે માર્ગ વિહોણા થાય તેનું જવાબદાર, આ દરમિયાન કોઈની જાનહાનિ થાય તે પણ અનેક પ્રશ્નો છે। પરંતુ ખાન ખનીજ વિભાગની વારંવાર દરોડા પાડવા છતાં પણ આ રેતી ખનન માફિયાઓ સુધરવાનું નામ નથી લેતા। કોના ઈશારાથી અને કોના તાકાતથી આ રેતી ખનન કરી રહ્યા છે તે હવે તપાસનો વિષય બન્યો છે। ડભોઈ શહેર પોલીસ હોય, ખાન ખનીજ વિભાગ હોય, તેમજ ગાંધીનગરનું વિજિલન્સ ખાતું હોય, હવે સક્રિય બનીને એમના બાતમીદારોથી વોચ ગોઠવીને એવી રીતે દરોડા પાડવા પડશે કારણ કે આ લોકોના માલ સામાન, એટલે કે એમની જે ટ્રેક્ટરો છે, જેસીબી છે, એમના ડમ્પરો છે, મોટી માત્રામાં જ જપ્તી લેવામાં આવે, એટલે કે એની ડિટેન કરવામાં આવે ને લાંબા સમય સુધી એ છોડવામાં ન આવે ત્યાં સુધી આ લોકો સીધા થાય તેમ નથી। મોટો દંડ ફટકારવામાં આવે અને અગાઉ પણ આ લોકો ઉપર ગુના નોંધાઈ ચૂક્યા છે, પરંતુ આ રેતી ખનન માફિયાઓ હજુ પણ સુધરવાનું નામ નથી લેતા। ફરતી કોઈના ચિરાગ પટેલ ખુલ્લી દાદાગીરીથી ત્યાં રેતી ખનન કરતા હોય તેવું પણ સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે। એટલે આ લોકોનો દબદબો છે, આમની પાછળ કોનું પીઠબળ છે, કોણ ના લીધે આ લોકો આટલી દાદાગીરી કરે છે, આ હવે ગુજરાત સરકારે જોવાનું રહેશે। ખાસ કરીને વિજિલન્સ ખાતું હોય કે ખાન ખનીજ વિભાગ હોય, કાં તો પછી પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરના અધિકારીઓ હોય, આની ગંભીરતાથી નોંધ લે। વડોદરા કલેક્ટર હોય, છોટાઉદેપુર કલેક્ટર હોય, આ બંને કલેક્ટરોના કડક સૂચના આવે ત્યારબાદ જ આ રેતી ખનન રોકાય તેમ છે। બાકી તો આ ખાન ખનીજ નું અત્યારે જે કહેવાય કે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે, સરકારી સંપત્તિને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે, આજુબાજુ ગામડાઓને જોડતા બ્રિજને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે, તેમજ અત્યારે ત્યાં ગામના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। તેમ છતાં પણ આ ખાન ખનીજ વિભાગના, એટલે કે આ ખાન ખનીજ જે કરનારા ખનીજ માફિયાઓ છે તે સુધરવાનું નામ નથી લેતા। અને એટલા માટે નામ નથી લેતા કારણ કે એમને એમ પણ હોય કે આપણે પકડાશે તો લેતી દેતી કરીને છૂટા થઈ જઈશું, એટલા માટે જ આ લોકો કોઈનાથી ગભરાતા નથી, કોઈનાથી ડરતા નથી। હાલમાં ટ્રેક્ટરો પકડ્યા છે અને કલેક્ટર સ્તર પર આવે ત્યારે જ ગ્રામજનો ઊભા થશે તેવી માંગ સાથે હાલ કરનેટ ગામમાં અત્યારે જે રેતી ખનન ચાલતું હતું તેના પર જાહેર જનતાએ, જાગૃત લોકોએ દરોડો પાડ્યો છે અને આ ગેરકાયદેસર ખોદકામ રોકાવી દીધું છે। જોવાનું રહેશે સરકારી ચોપડે કેવી રીતે નોંધવામાં આવે છે અને કેવી રીતે આની કાર્યવાહી કરવામાં આવે છે। બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું, ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો। ધન્યવાદ, નમસ્કાર। અમારી ચેનલ સાથે જોડાઈને રહો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ, નમસ્કાર।